ભોસડીની હાચું કે ને ચોદાવા ગઈ હતી એમ. ઓલી सूरतनी हरामी कीर्ति पटेल। देखो भाइयों और बहनों, इसको देखने के बाद तो आप लोग सोचोगे कि हमारे गुजरात में और सूरत में सोने की खदान मिल गई, मगर जब इसकी असलियत पता चलेगी तो आप भी बोलोगे સપના ગોસ્વામી તારે પ્રૂફ આપવા પડ્યું લોડી. હાલ હવે હું તારા પ્રૂફ આપું. તું ગામને ખોટું ખોટું બોલીશ. હું કેવી ગાંડી ઠોકી નથી કે હાથ પકડવાથી હું ખાલી લાઈવ કરું. ભોસડીની હાચું કે ને ચોદાવા ગઈ હતી એમ. હવે હું તમને આખી ડિટેલ આપું. જલ્દીથી લાઈવ શેર કરો અને માદર ચોદણી કરો. સપના ગોસ્વામીને કરો, ભોસડીની ને જલ્દી કરો. ઈ લોડીને કો ખોટે ખોટા આવા બયાન ન આપે માં ચોદામણી. ઓ માય ગોડ, બોસ મારેલી. લાઈવ ને શેર કરો જલ્દી બધા, એટલે હું આખી કહાની કહું. હવે કહાની કહેવાનો ટાઈમ આવી ગયો છે. ભોસડીની તારી મને ચોદે લોડી ને બેન ચોદ. પણ એક શ્વાસે આખી સ્ક્રિપ્ટ કેવી રેડી કરી છે એને. આખી સ્ક્રિપ્ટ રેડી કરી છે બોલવા માટે. કયા રાઇટરે તને આખી સ્ક્રિપ્ટ લખી દીધી? સપના 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 લોડી પાછી કે મારા બોબલા ભલે આવડાવડા હોય. વાહ ચોદાવડી. હવે આ બધું બંધ કરીને જલ્દી હું એને હાલો, માઇન્ડ ખરાબ ન થાય એટલે આપણે બધા વાત કરીએ મસ્ત. સપના ગોસ્વામી, શ્રદ્ધા ગોસ્વામી, આખી કહાની કહીશ. જલ્દીથી લાઈવ શેર કરો ફટાફટ. થોડાક લોકો આવી જાય ને પછી લાઈવને હું આગળ વધારું અને કહાની કહું જોરદાર. એ રંડી એમ કહે છે ને કે અમે લોકો ફ્રેન્ડ બધા ફરવા ગયા અને હાથ પકડ્યો, એમાં કીર્તિ પટેલે ન ગયું. અરે માદર ચોદ, હાથ પકડવાથી મને થોડો કઈ વાંધો આવે. અને તું લવરિયા બોયફ્રેન્ડ બનાવ તોય મને વાંધો ન આવે. જે હકીકત હોય ને ઈ લોકોને કે શું. બાકી માં ચોદામણી, તને જેથી ભેસાણ મૂકવા ભેસાણ આવી હતી ને, અડધા રસ્તે જ તને ચોદી હતી. ભૂલી ન જતી ભોસડીની. અડધા રસ્તે જ તને ચોદી લીધી હતી. ના પાછી કે મારા દોસ્ત અમે તો ઘરે કહીને જ ગયા હોય તો ઘરે એવું કઈ ન નીકળે કોઈ સોડી કે હું ચોદાવા જાઉં છું એમ. આખી કહાની કહું. હવે મારા કોન્ટેક્ટથી આ સપના ગોસ્વામી, શ્રદ્ધા ગોસ્વામી, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. તમે જેટલા 17 બોયફ્રેન્ડ બનાવો હોય તોય બનાવો. એ તમારી પર્સનલ લાઈફ છે, તમારી જિંદગી છે, રાઈટ. ખાલી કહેવાનો મતલબ મારો એટલો છે કે તમે મારા કોન્ટેક્ટમાં આવ્યા અને મારા જ ફ્રેન્ડને લઈને તમે જાઓ છો કીધા વગર ફરવા માટે. મને કહેવાની જરૂરી નથી, તમને વાંધો નહીં, હું એમ નથી કહેતી મને કહીને જાઓ. પણ ઓલા એનએસ મીરને લીધે મારે ગુસ્સે થવું પડ્યું કે એનએસ મીરની બૈરી મને ફોન કરતી હતી કે આ ક્યાં ગયા છે, શું છે, શું નહીં, એવું બધું. હવે મને તો ખબર જ નથી કે મારી આ બે બેનપણીઓ મારા બે ભાઈબંધને લઈને વયું ગયું છે. 3 દાડાથી દીવમાં વયા ગયા હતા, 3 દિવસથી. મને આ એનએસ મીરની વાઈફના ફોન આવ્યા કે ઘરે ઇવેન્ટનું કહીને ગયા છે, બરાબર. આ બધું શું છે? પછી ખબર પડી કે આ લોકો તો મારા બેટા દીવમાં છે. એટલે સપના ગોસ્વામી હકીકત કે કીર્તિ કેમ દાજે બૈડી. મને કોકની બાયડીના ફોન આવે અને બધી ઇન્ક્વાયરીઓ લેવામાં આવે તો છાટા કોને ઉડે? મને ઉડે.
તો ભોસડીન્યું તમે લફડા કરો એનાથી મને કોઈ જ પ્રોબ્લેમ નથી બરાબર, પણ મારા કોન્ટેક્ટમાં હોય ને એટલે એનએસ મીરની વાઈફની ઇજ્જત મારે કરવી પડે, કેમ કે મારા કોન્ટેક્ટમાં છે બરાબર. એટલે હેલો મિત્રો, ઓલી સુરતની હરામી કીર્તિ પટેલ મારો વિડીયો મૂકે છે લાઈનો ને એમ કહે છે કે સપનાની માં દાતાળી. તો ઈ કીર્તિ હરામીને કોક જઈને એમ કયો કે સપનાની માં તો દાતાળી છે, પણ તારી માના દાંત તો બતાય ને દાંત છે કે સોગઠું નાખેલું છે. આ સોગઠું જ છે ને, મને એટલી તો વાત ખબર છે કે તારી માએ સોગઠું નાખેલું છે. તો તારે ઝઘડો મારી હારે હોય તો મારું લે નામ, ખોટી મારું માનું નામ લેમાં, તારી માનું વચમાં નથી લાવતી. આ તો તું હાલતા ને ચાલતા મારી માનું નામ લેશે એટલે મારે તારી માનું નામ લેવું પડે છે બરાબર. મારી માને દાંત હોય ન હોય, તારે મારી માને ખવડાવવું છે, તારે ચોળીને ખવડાવવું છે. હે ઉંમર થાય એટલે બધાને દાંત જાતા જ હોય બરાબર. અને મારી માં જેવી છે ને હું લાઈવમાં લાવું ને વિડીયોમાં રોજ લાવું છું બરાબર. તું કેમ ક્યારેય તારી માને લાઈવમાં કે વિડીયોમાં નથી લાવતી? લાય ક્યારેક તો લાય તારી માને લાઈવમાં ને વિડીયોમાં લાય, હું જોઉં ને બધાય જોવે તારી માં દાતાળી છે કે મોઢામાં સોગઠું નાખ્યું છે. એટલે જેનું નામ લેતી હોય લે, બીજાનું નામ લેમાં બરાબર. અને આટલું જ હું કહું છું, અને તું રોજ લાઈવ કર, હું મરું ચાલગી લાઈવ કરીને મને કાંઈ ફેર નહીં પડે બરાબર. અને હવે તારાની હામી લાઈવ કરીને મારે જાવું ક્યાં? મારે કામમાંથી હું ઊંચી જ ન થાવતી, તારી જેવી નવરી તો શું નહીં કે રોજ રાતે લાઈવ. સપના ગોસ્વામી રોજ રાતે લાઈવ. મને આમ તો બધા કોમેડી તરીકે ઓળખતા હતા, અત્યારે ખરાબ રીતે ઓળખું પણ કાંઈ વાંધો નહીં બાને, હું માર્કેટમાં તો રહી કે ના સપના ખરાબ રીતે તો ખરાબ રીતે પણ ઓહો હો. થેન્ક યુ કીર્તિ, તે મને ફેમસ કરી.